દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર મિત્રો, આપણે છેલ્લે જે રાસાયણિક બંધન માટેનો કોસેલ લુઈસના અભિગમની વાત કરતા હતા એમાં આપણે લુઈસના અભિગમ વિશેની વાત કરી હતી. હવે આપણે આગળ જોવાનું હતું લુઈસ સંજ્ઞાઓ. મિત્રો યાદ રાખો કે અણુની રચનામાં માત્ર ને માત્ર કોઈપણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે ભાગ લે છે, અંદરની કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ક્યારેય ભાગ લેતા નથી. બરાબર છે. અને આવી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આપણે શું કહીએ છીએ? સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. મિત્રો યાદ રાખજો, સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહીશું? તો કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને શું કહીશું? સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખીશું. યાદ રાખો કે કોઈ પણ પરમાણુ એ બીજા પરમાણુ સાથે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા આપલે કરશે તો કયા ઇલેક્ટ્રોન? આ જે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે, સૌથી બહારની કક્ષા એ સંયોજકતા કક્ષા, અને એ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન. બરાબર. તો આવા જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ જ આવી ઇલેક્ટ્રોનની આપલે અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને સહસંયોજક બંધ બનાવશે અથવા ઇલેક્ટ્રોનની આપલે કરી અને આયોનિક બંધ બનાવશે. જો આમ તો લુઈસ નામના વૈજ્ઞાનિક જીએન લુઈસ નામના વૈજ્ઞાનિકે આ લુઈસ સંજ્ઞા મતલબ કે જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એને દર્શાવવા માટેની એક જે સિસ્ટમ છે એ દર્શાવી છે અને એની પદ્ધતિ પ્રમાણે જે આપણે અહીંયા બતાવીએ છીએ એને લુઈસ સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. જોઈએ હવે લુઈસ સંજ્ઞા દ્વારા કેવી રીતે આપણે અણુનું દર્શાવીશું. લુઈસ સંજ્ઞાઓ મતલબ એડિંગ તો લખેલું છે લુઈસ સંજ્ઞાઓ. હવે જુઓ, આ સમજવા માટે આપણે શું કરીએ? બીજા આવર્તના તત્વો લઈએ અને બીજા આવર્તના જે તત્વો છે એને આપણે કેવી રીતે લુઈસ સંજ્ઞાથી દર્શાવીએ છીએ. જોઈએ અહીંયા લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. જો આ રીતે આપણે દર્શાવીએ છીએ. જો ખરેખર તો અહીંયા આ જે તે તત્વ લુઈસ સંજ્ઞા દ્વારા આપણે કેવી રીતે નિરૂપણ કરીએ છીએ એ આપણે અહીંયા સમજવું છે. તો જુઓ, આ જે લખ્યું એ જે તે તત્વની સંજ્ઞા લખી. હવે એના આજુબાજુ એના ચોપાસ એટલે ચારે બાજુ જે ટપકા બતાવ્યા એ શું બતાવે છે? એની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બતાવે છે. તમે જાણો છો કે લિથિયમ Li કેમ Li લખ્યું? ચાલો જુઓ, લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 3 છે. 1s2 2s1. જેની સંયોજકતા કક્ષા છે એમાં કેટલા? 1 ઇલેક્ટ્રોન છે. એટલે આપણે એક ટપકો અહીંયા બતાવ્યું છે. તો આ એક ટપકું કર્યું એ શું બતાવે છે? એની સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એવું બતાવે છે. બરાબર. ચલો અહીંયા બેરિલિયમ 4 ઇલેક્ટ્રોન એટલે 1s2 2s2. બરાબર. અહીંયા બાહ્યતમ કક્ષાની અંદર કેટલા? 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ટપકા કર્યા છે. એ જ રીતે આમાં 3 4 5 6 7 અને 8. બરાબર છે. હવે જુઓ, આજે એના આજુબાજુ દર્શાવવામાં આવેલા જે ટપકાઓ છે એને આપણે શું કહીએ છીએ? સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. હવે જેની સંયોજકતા છે એ કેવી રીતે નક્કી કરીએ છીએ? કોઈ આપણને એમ પૂછે કે ભાઈ ફ્લોરિનની સંયોજકતા કેટલી? બરાબર છે. તો આપણે ફ્લોરિનની સંયોજકતા કેટલી બતાવીએ છીએ? -1 બતાવીએ છીએ.
બરાબર, અથવા ફ્લોરિનની સંયોજકતા 1 છે એવું કહીએ છીએ. બરાબર, તો કેવી રીતે નક્કી કરવાનું? તો કોઈ પણ પરમાણુ માટે જે સંયોજકતા છે નક્કી કરવા માટે એની બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય તો એની સંયોજકતા કહેવાય, અથવા બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન ને 8મોથી જ્યારે બાદ કરીએ ત્યારે જે મૂલ્ય મળે એ એની સંયોજકતા કહેવાય. બરાબર છે, એટલે આપણે ફ્લોરિનની સંયોજકતા 1 બતાવીએ છીએ. ફ્લોરિન શું કરે? સામાન્ય રીતે 1 ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે છે, અને જો 1 ઇલેક્ટ્રોન મેળવશે તો નિષ્ક્રિય વાયુ નિયન જેવી રચના પ્રાપ્ત કરશે. 1 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે 1 પણ મેળવે છે એટલે માઇનસ. બરાબર, લિથિયમ તો એની સંયોજકતા 1 બતાવીએ છીએ. લિથિયમ શું કરશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવશે, આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, અને 1 ઇલેક્ટ્રોન ગુમાવશે તો કોના જેવી? હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે. બરાબર છે, એટલે લિથિયમ માટેની જે સંયોજકતા છે એ કેટલી? 1 બતાવીએ છીએ. 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે +1 બતાવીએ છીએ. બરાબર, તો આ જે લુઈસ સંજ્ઞાઓ છે એના આ પ્રમાણે દર્શાવીએ છીએ. મિત્રો યાદ રાખો કે અહીંયા જે આ ટપકા કર્યા એ શું બતાવે છે? એની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો નિર્દેશ કરે છે, ઇલેક્ટ્રોન બતાવે છે. બરાબર, તો આપણે અહીંયા આનો ઉપયોગ શાની અંદર થશે? લુઈસ સંજ્ઞાઓનો ઉપયોગ શાની અંદર કરીશું? બરાબર ને, કોઈ પણ અણુની રચના સમજાવવા માટે આપણે એનો ઉપયોગ મહદઅંશે કરવાના છીએ. તો એ પણ આપણા નેક્સ્ટ ટોપિકની અંદર સહસંયોજક બંધની અંદર જે સહસંયોજક બંધની રચના છે એનું લુઈસ નિરૂપણ સમજવા માટે પણ આપણે એનો આગળ ઉપયોગ કરવાના છીએ. ચલો, એના પછી જોઈએ કોસેલનો અભિગમ. બરાબર, આગળ જોઈએ કોસેલનો અભિગમ. ચલો મિત્રો જુઓ, કોસેલનો અભિગમ. હવે આ અભિગમ અનુસાર આપણે સૌથી પહેલા બતાવીશું કે આવર્ત કોષ્ટકમાં પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો અને કયા તત્વો? તો હેલોજન તત્વો. હેલોજન તત્વો અને પ્રબળ વિદ્યુત ધનમય તત્વો. કયા? આલ્કલી તત્વો. નિષ્ક્રિય વાયુઓથી અલગ પડે છે. જો મિત્રો યાદ રાખજો કે અહીંયા આવર્ત કોષ્ટકની અંદર જે પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો છે, પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો કયા કહેવાય? હેલોજન તત્વો. તમે કદાચ શરૂઆત કરી છે કે જે સૌથી પહેલો સમૂહ છે સમૂહ નંબર 1. સમૂહ નંબર 1 ની અંદર કયા કયા તત્વો આવશે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ પહેલા સમૂહના તત્વો છે જેને આપણે શું કહીએ છીએ? આલ્કલી તત્વો તરીકે ઓળખીએ છીએ. બરાબર, ચલો એ જ રીતે દાખલા તરીકે અહીંયા હેલોજન તત્વો કયા? 17મા સમૂહના તત્વો. હું અહીંયા લખું સમૂહ 17. આને શું કહીએ છીએ? આલ્કલી તત્વો તરીકે ઓળખીએ છીએ. આને હેલોજન તત્વો તરીકે ઓળખીએ છીએ. બરાબર, ચલો કયા કયા તત્વો? તો અહીંયા સૌથી પહેલું આવશે ફ્લોરિન, પછી ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એના પછી એસ્ટેટિન 80. બરાબર છે, તો આ બધા જે તત્વો છે એ 17મા સમૂહના તત્વો છે જેને આપણે શું કહીએ છીએ? પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો તરીકે ઓળખીએ છીએ. તો આવા પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો અથવા હેલોજન તત્વો એ અને જે પ્રથમ સમૂહના તત્વો જે પ્રબળ વિદ્યુત ધનમય તત્વો છે જેને આપણે આલ્કલી તત્વો તરીકે ઓળખીએ છીએ એ નિષ્ક્રિય વાયુઓથી અલગ પડે છે. સમૂહ 18 ના તત્વો કયા કયા? જો અહીંયા નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને પેલા હિલિયમ. તો આ તત્વો
અને આ તત્વો એ સમૂહ 18 મોના તત્વો કરતો અલગ પડે છે. કેવી રીતે? તો તમે જાણો છો કે દાખલા તરીકે આપણે વાત કરીએ સોડિયમની, તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના કેવી છે? 2 8 1 અથવા 1s2 2s2 2p6 3s1. આની ઇલેક્ટ્રોન રચના કેવી છે? તો આની અંદર કેટલા 9 ઇલેક્ટ્રોન છે? એટલે 1s2 2s2 2p5. બરાબર. આની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખીશું? 1s2 2s2 2p6 3s1. બરાબર. અને આ જે નિયોન છે એની ઇલેક્ટ્રોન રચના કેવી છે? તો 1s2 2s2 2p6. જો આની સરખામણીમાં આ અને આની સરખામણીમાં આ કેવી રીતે જુદા પડ્યા? બરાબર. તો નિયોનમાં એની બાહ્યતમ કક્ષા પૂરેપૂરી ભરાયેલી છે. આમાં કેવું છે? એક ઇલેક્ટ્રોન ખૂટે છે. અને એક ઇલેક્ટ્રોન ખૂટતો હોય તો શું કરે? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, એટલે પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો તરીકે એને દર્શાવ્યા છે. બરાબર. જ્યારે આ તત્વો એની બાહ્યતમ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન વધારાનો ધરાવે છે, એટલે ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, એટલે પ્રબળ વિદ્યુત ધનમય તત્વો તરીકે આપણે એને ઓળખીએ છીએ. અર્થાત પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો હેલોજન અને પ્રબળ ધનમય તત્વો આલ્કલી તત્વો એ નિષ્ક્રિય વાયુઓથી અલગ પડે છે. જો અહીંયા હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન તથા આલ્કલી તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. ધન આયન બનાવે છે. બરાબર. હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન અને આલ્કલી તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને એ ધન આયન બનાવે છે. આ રીતે બનતા ધન આયન અને ઋણાયન નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ પ્રાપ્ત કરે છે. જો મિત્રો યાદ રાખો કે દાખલા તરીકે ફ્લોરિન, તો એ શું કરશે? હેલોજન તત્વ છે, એક ઇલેક્ટ્રોન મેળવશે. જો એક ઇલેક્ટ્રોન મેળવે છે તો શું થઈ જાય? 1s2 2s2 2p6 કોના જેવું? નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ પ્રાપ્ત કરે છે. બરાબર ને? હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન, આલ્કલી તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બનાવે છે. અને આ રીતે બનતા ધનાયન અને ઋણાયન એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. જો આને એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત થઈ. આ શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. ચલો, જો એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો શું બનવાનું? આ રીતે 1s2 2s2 2p6. બરાબર. આ પ્રકારે બનશે. અને જો આવું બનશે તો એ પણ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થવાની. બરાબર. બતાવીએ આપણે કેવી રીતે. દાખલા તરીકે Na પ્લસ ઇલેક્ટ્રોન, બોલો કેવી રચના હતી? 2 8 1. હવે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો ઇલેક્ટ્રોન રચના કઈ બની ગઈ? 2 8. કોના જેવી? નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત થાય છે. બરાબર ને? અથવા જો આરતી નથી લખવી તો શું લખવાનું? નિયોન 3s1. હવે શું બની જવાનું? નિયોન. બરાબર છે. સેમ આ જ રીતે જો ઋણાયન માટે દર્શાવવું છે તો શું બતાવીશું? Cl પ્લસ ઇલેક્ટ્રોન શું બનશે? Cl માઇનસ. ચલો, આની ઇલેક્ટ્રોન રચના કેવી છે? નિયોન 3s2 3p5. બરાબર છે. એક ઇલેક્ટ્રોન મેળવશે તો અહીંયા શું થઈ જવાનું? 3p6 થઈ જવાના. બરાબર. તો શું બની જાય? નિયોન 3s2 3p6, જેને આપણે શું કહીએ છીએ? આર્ગોન તરીકે ઓળખીએ છીએ. બરાબર. મિત્રો યાદ રાખો કે આ રીતે જે બનતા ધન અને ઋણ આયનો છે એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ વડે સ્થાયી થયેલા હોય છે. આ રીતે બનેલો જે ધન આયન છે તે અને જે ઋણ આયન છે તે સ્થિર વિદ્યુતીય આકર્ષણ વડે સ્થિર થયેલા હોય છે.
Na પ્લસ Cl માઇનસ શું બનશે NaCl. આ રીતે બનતા ધન આયન અને ઋણ આયન સ્થિર વિદ્યુતીય આકર્ષણ વડે સ્થિર થયેલા હોય છે. અર્થાત આ બંને ધન અને ઋણ આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે છે, અથવા આપણે એમ પણ કહી શકીએ કે એમની વચ્ચે કુલંબિક આકર્ષણ પ્રકારનું બળ લાગે છે, અને પરિણામે એ બંને એકબીજા પ્રત્યે એક ફોર્સ ઓફ એટ્રેક્શન મતલબ એકબીજા પ્રત્યે એક આંતર આકર્ષણ લગાડે છે, અને એના પરિણામે બંને એકબીજા સાથે જકડાયેલા રહે છે, અને જેને આપણે રાસાયણિક બંધન તરીકે ઓળખીએ છીએ. બરાબર છે મિત્રો? યાદ રાખો કે આ રીતે ધન આયન અને ઋણ આયન વચ્ચે બનતા બંધને વિદ્યુત સંયોજક બંધ કહે છે. તમને એમ થાય કે આવો તો બંધ તો કદી આપણે શીખ્યા જ નથી. બરાબર છે? ધન અને ઋણ આયન વચ્ચે બનતા બંધને શું નામ આપ્યું છે? વિદ્યુત સંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. એક Na પ્લસ અને એક Cl માઇનસ. તો બંને વચ્ચે જે આકર્ષણ બળ લાગે અને એમના વચ્ચે જે બંધ રચાય એને શું નામ આપ્યું? વિદ્યુત સંયોજક બંધ કહીએ છીએ. ચાલો, વિદ્યુત સંયોજક ભૂલી ગયો. આ ધન આયન છે ના ઋણ આયન છે, તો બંને આયનો વચ્ચે જે બંધ રચાય એને આપણે શું કહીએ છીએ? આયોનિક બંધ તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો અહીંયા વિદ્યુત સંયોજક બંધ નું બીજું નામ છે આયોનિક બંધ. બરાબર છે? તો અહીંયા ધન આયન અને ઋણ આયન વચ્ચે બનતા બંધને વિદ્યુત સંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વિદ્યુત સંયોજકતા એ ધન આયન કે ઋણ આયન ઉપરના વીજભાર જેટલી હોય છે. બરાબર ને? આ જે વિદ્યુત સંયોજકતાનું મૂલ્ય છે એ કેટલી હશે? તો જે આયન છે ધન આયન અથવા ઋણ આયન, તો એના ઉપરનો જે એકમ વીજભાર છે એના જેટલી હોય છે. અર્થાત એમ કહીએ કે અહીંયા વિદ્યુત સંયોજકતા કેટલી? બરાબર ને? અહીંયા પ્રશ્ન એ થાય કે વિદ્યુત સંયોજકતા એટલે આપણે શું કહીએ? એનો વીજભાર. બરાબર છે? તો વીજભાર એ કેટલો? તો Na પ્લસ અહીંયા કહ્યું છે ને કે ધન આયન કે ઋણ આયન ઉપરના વીજભાર જેટલો હોય છે. બરાબર ને? વિદ્યુતીય સંયોજકતા અથવા વિદ્યુત સંયોજકતા એ આ સંયોજનની અંદર કેટલી છે? 1 છે. બરાબર? તો આપણે બતાવ્યું કે આલ્કલી તત્વો અને હેલોજન તત્વો એ નિષ્ક્રિય વાયુઓથી અલગ પડે છે. બરાબર ને? તો નિષ્ક્રિય વાયુની રચના મેં તમને સમજાવી. બરાબર છે? આલ્કલીની ઇલેક્ટ્રોન રચના સમજાવી અને હેલોજનની ઇલેક્ટ્રોન રચના બતાવી. બરાબર? હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવશે, જ્યારે આલ્કલી તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવશે. બરાબર છે? કેમ? તો નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ પ્રાપ્ત કરવા માટે. જો આ એક ઇલેક્ટ્રોન મેળવશે તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે. જો આ એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે. આને એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવ્યો અને એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવ્યો, અને આ બંને ધન અને ઋણ આયનો એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ વડે જોડાયેલા છે અથવા સ્થિર થયેલા છે, જેને આપણે શું કહીએ છીએ? રાસાયણિક બંધન તરીકે ઓળખીએ છીએ. બરાબર ને? ધન આયન અને ઋણ આયન વચ્ચે બનતા બંધને વિદ્યુત સંયોજક બંધ અથવા આયોનિક બંધ તરીકે ઓળખવામાં આવે છે. આયોનિક બંધની અંદર જે આયન ઉપરનો વીજભાર છે એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત સંયોજકતા તરીકે ઓળખીએ છીએ. બરાબર? દાખલા તરીકે NaCl જે આયોનિક સંયોજન બન્યું, તો એમાં ધન આયન ઉપરનો વીજભાર કેટલો? +1. Cl ઉપરનો વીજભાર કેટલો? -1.
બરાબર છે. તો અહીંયા વિદ્યુત સંયોજકતા એ ધન આયન કે ઋણ આયન ઉપરના વીજભાર જેટલી હોય છે. બરાબર, લખી લેજો. ચાલો જુઓ મિત્રો, સહસંયોજક બંધ ઉદાહરણ આપીને સમજાવો, અથવા સહસંયોજક બંધ શું છે એ અલગ અલગ પ્રકારના ઉદાહરણ સહિત એની સમજૂતી આપો. તો યાદ રાખો કે લુઈસ લેંગમુર નામના વૈજ્ઞાનિકોએ આ જે સહસંયોજક બંધ છે એને સમજાવવા માટેનો પ્રયત્ન કરેલો છે. તો એના સિદ્ધાંત મુજબ બે પરમાણુના લુઈસ લેંગમ્યુર આવું લખેલું છે. આ રીતે વૈજ્ઞાનિકોએ બતાવ્યું કે બે પરમાણુના દર્શાવ્યું કે બે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. મતલબ કે સહસંયોજક બંધની સમજ આ બંને વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે આપેલી છે. હવે બતાવ્યું કે કોઈ પણ બે પરમાણુ ના જે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે તો એવા સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ બને છે, જે બંધ રચાય છે એ બંધને શું કહેવાય? સહસંયોજક બંધ કહીએ છીએ. બરાબર. હવે એમણે એ પણ બતાવ્યું કે જ્યારે કોઈ પણ બે કે વધુ સમાન કે જુદા જુદા પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અષ્ટક રચના પ્રાપ્ત કરે ત્યારે રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. જો મિત્રો યાદ રાખજો કે જરૂર નથી કે બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને, ત્રણ જે વચ્ચે પણ સહસંયોજક બંધ બની શકતો હોય. બરાબર છે. તો બે કે તેથી વધુ સમાન પરમાણુ કે જુદા જુદા પ્રકારના પરમાણુ, એવું જરૂર નથી કે બે સમાન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ રચાય. બરાબર. બે અલગ અલગ હોય તો પણ સહસંયોજક બંધ રચાઈ શકે છે. તો સમાન કે જુદા જુદા પરમાણુઓ વચ્ચે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ભાગીદારી કેમ કરશે? અષ્ટક પૂરું નથી તો એવું અષ્ટક બનાવવા માટે આ બંને પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બરાબર છે. અને જ્યારે આવી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો જે બંધ રચાશે એને શું કહેવાય? સહસંયોજક બંધ કહીએ છીએ. બરાબર. મિત્રો યાદ રાખો કે જ્યારે બે પરમાણુ એકબીજા સાથે જોડાવાનું વલણ ધરાવે છે તો સૌથી પહેલી પ્રાયોરિટી કઈ? તો આયોનિક બંધની. બરાબર છે. કેમ કે માની લો કે કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન વધારાનો અથવા એક ઇલેક્ટ્રોન ખૂટતું હોય તો શું કરશે? જેનો ખૂટે છે એ મેળવવાની વૃત્તિ ધરાવશે, જેનો વધારાનો છે એ આપવાની વૃત્તિ ધરાવશે. તો ખરેખર સૌથી મજબૂત બંધ કયો? તો આયોનિક બંધ કહીએ છીએ. બરાબર છે. હવે જો ઇલેક્ટ્રોનની આપ-લે થાય તો એ સૌથી બેટર ગણી શકાય. બરાબર. પણ માની લો કે એ શક્ય નથી તો હવે શું થવાનું? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાની. બરાબર. હવે જુઓ કે દાખલા તરીકે જો બે પરમાણુ વચ્ચે ઓછામાં ઓછા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય
ત્યારે એક સહસંયોજક બંધ રચાય છે. ટૂંકમાં બતાવું છું. બે પરમાણુ વચ્ચે એક એક સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે એક સહસંયોજક બંધ રચાય છે. હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું. દાખલા તરીકે H2 જો અહીંયા આ હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન, બરાબર. એટલે અહીંયા અષ્ટક રચના તો પ્રાપ્ત થઈ નથી, પણ અહીંયા કઈ રચના પ્રાપ્ત થાય છે? દ્વિક રચના પ્રાપ્ત થાય છે. તમને એમ થાય કે વળી આ શું નવું આવ્યું? બરાબર. દ્વિક એટલે બે ઇલેક્ટ્રોનની રચના, અર્થાત હિલિયમ જેવી રચના. બરાબર છે. હિલિયમમાં કેવી રીતે ઇલેક્ટ્રોન લખીએ છીએ? 1s2. બરાબર ને? એની પહેલી કક્ષા પૂરી ભરાય છે. તો અહીંયા હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હતો. હવે એને હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવી હોય એને તો બે ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે અહીંયા બંને શું કર્યું કે ભાઈ એક ઇલેક્ટ્રોન હું વચ્ચે મૂકું, એક ઇલેક્ટ્રોન તું મૂક. બરાબર છે. એટલે હવે જો આવું થશે આ રીતે, બોલો આ સંતોષ માની શકે કે મારા બે ઇલેક્ટ્રોન થઈ ગયા? બરાબર ને? કોના જેવી? હિલિયમ જેવી રચના પ્રાપ્ત થઈ ગઈ. આ એમ કે છે કે મારે બે ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર. મતલબ કે આ સ્થિરતા મેળવી. જ્યારે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી તો શું થયું? સ્થિરતા પ્રાપ્ત થઈ. આ બંને વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે આપણે શું કરીએ છીએ? આ રીતે એક બંધ બતાવીએ છીએ. બરાબર. ચલો સેમ આ જ રીતે HCl. હવે તમને એમ થાય કેમ આમાં આવું કર્યું ને આમાં આવું કર્યું? બરાબર છે. ખાલી અહીંયા એકબીજાને ઓળખવા માટે ઇલેક્ટ્રોન આ જે બતાવે એ ઇલેક્ટ્રોન છે, આ જે ટપકો કરે બધા ઇલેક્ટ્રોન જ છે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા? 7 ઇલેક્ટ્રોન હતા. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા? 1 ઇલેક્ટ્રોન છે. એટલે ખાલી તમને બતાવવા માટે કે આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે, આ ક્લોરીનનો ઇલેક્ટ્રોન છે. બરાબર. તો અહીંયા બંને વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. ચલો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે શું થવાનું? આ રીતે જુઓ, આની દ્વિક રચના થઈ. બરાબર. જ્યારે આની અષ્ટક રચના થઈ. બરાબર છે. શું બની ગયું? HCl. જે બંધ બન્યો એ આપણે અહીંયા બતાવીએ છીએ. આ બધું હાલ આપણા માટે બહુ મહત્વ નથી. કેટલા બંધ બન્યા? એક. એટલે આપણે અહીંયા બતાવ્યું કે જ્યારે બે પરમાણુ વચ્ચે એક એક સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, આનો એક સંયોજકતા ઇલેક્ટ્રોન, આનો એક સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈ તો શું બન્યું? એક સહસંયોજક બંધ રચાય છે. દાખલા તરીકે તમે જાણો છો મિથેન. મિથેન એટલે CH4. કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 1, 2, 3 અને 4. ચલો એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન, ચોથો હાઇડ્રોજન. હાઇડ્રોજનના બરાબર નજીકનો નિષ્ક્રિય વાયુ કયો? હિલિયમ. એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. તો જો આ 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન. પણ કાર્બન ની અંદર 8 ઇલેક્ટ્રોન, 4 એના પોતાના હતા અને 4 એ હાઇડ્રોજન સાથે એની ભાગીદારી કરી તો શું બનશે? CH અને H. બરાબર. તો અહીંયા આ કેટલા બંધ બન્યા? 4 સહસંયોજક. મતલબ આની સાથે એક, આની સાથે એક, આની સાથે એક, આની સાથે એક. બરાબર છે. કુલ આવા 4 સહસંયોજક બંધ બને છે. પણ જે બંધ બને એ કયા? એક એક બંધ બનેલા છે. બરાબર. ચલો આગળ જોઈએ કે જે રીતે બે પરમાણુ વચ્ચે એક એક સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હતી એ જ રીતે જો બંને પરમાણુ વચ્ચે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો અહીંયા બે સહસંયોજક બંધની રચના થવાની. બે પરમાણુ વચ્ચે બે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી
બે સહસંયોજક બંધ બને છે. ચાલો જોઈએ આપણે ઉદાહરણ. દાખલા તરીકે ઓક્સિજન. જો મિત્રો યાદ રાખો, ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 6. બરાબર ને? તમને એમ થાય કે સાહેબ આવું કેવી રીતે તરત ખબર પડશે? ઇલેક્ટ્રોન રચના લખી દેવાની. ઓક્સિજન 8. ઇલેક્ટ્રોન રચના કઈ? 1s2 2s2 2p4. સંયોજકતા કક્ષા કઈ? બીજી. જે કક્ષા સૌથી બહાર છે ને આપણે બહારની કક્ષાને સંયોજકતા કક્ષા કહીએ છીએ, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. એટલે મેં 6 ટપકા કર્યા. બરાબર. હવે જો આને અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય તો કેટલા? 2 ઇલેક્ટ્રોન ખોટું છે. બરાબર. એટલે એની તો અપેક્ષા કેવી હોય કે 2 ઇલેક્ટ્રોન હું લઈ લઉં. બરાબર ને? હવે સામે બીજો ઓક્સિજન છે અને એ પણ શું કહે છે કે મારે 2 ઇલેક્ટ્રોન ખોટું છે. હવે એક ઇલેક્ટ્રોન આપશે નહીં. બરાબર. તો હવે આ સ્થિતિમાં શું કરશે? હવે એવું કોમ્પ્રોમાઇઝ થશે બંને વચ્ચે કે 2 ઇલેક્ટ્રોન તું એવી જગ્યાએ મૂક અને 2 ઇલેક્ટ્રોન હું એવી જગ્યાએ મૂકું કે મારા બંને ઇલેક્ટ્રોન તું વાપરી શકે, તારા બંને ઇલેક્ટ્રોન હું વાપરી શકું. ચલો બીજો ઓક્સિજન. 1 2 3 4 5 અને 6. બોલો આના 2 ઇલેક્ટ્રોન ના વાપર તો એનું અષ્ટક થયું કે ના થયું? 2 2 4 2 6 2 8. સેમ એ જ રીતે અષ્ટક થયું. તો બંને વચ્ચે શું બન્યું? દ્વિબંધની રચના થઈ. બરાબર છે? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે. અહીંયા ઓક્સિજન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બન્યો છે. ચલો સેમ આ જ રીતે CO2. કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 4. 1 2 3 4. બરાબર. હવે ઓક્સિજન 1 2 3 4 5 6. બીજો ઓક્સિજન 1 2 3 4 5 અને 6. જો આ ઓક્સિજન કાર્બન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, આ કાર્બન આ ઓક્સિજન સાથે પણ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. શું થવાનું? C ડબલ બોન્ડ O. C ડબલ બોન્ડ O. બરાબર. તો અહીંયા શું બન્યું? અહીંયા બંને પરમાણુ વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. આ બેના વચ્ચે પણ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. એટલે 2 સહસંયોજક બંધ બને છે. બરાબર. ચલો આવા નવા બીજા પણ ઘણા બધા ઉદાહરણ આપી શકીએ. હવે જ્યારે 2 પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, જો બંને પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો 3 સહસંયોજક બંધ બને છે. બરાબર ને? બંને પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો શું થાય? તો 3 સહસંયોજક બંધ બને છે. દાખલા તરીકે નાઇટ્રોજન. જો મિત્રો યાદ રાખો કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેવી આવી લખીએ છીએ? 1s2 2s2 2p3. હવે તમે જાતે નક્કી કરો કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. બરાબર. તો 5 ઇલેક્ટ્રોન આરતે લખીશ. 1 2 3 4 અને 5. તમને એમ થાય કે સાહેબ પહેલા કેવોક નાઇટ્રોજન લખ્યું એટલે તમે આવું લખ્યું હતું? 1 2 3 4 અને 5. બરાબર. હવે કેમ મેં આવું લખ્યું હું તમને એ પણ સમજાવું કે નાઇટ્રોજન અષ્ટક પૂરું કરવું છે. જો નાઇટ્રોજન અષ્ટક પૂરું કરવું 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા કેટલા ઇલેક્ટ્રોન ખૂટ્યું છે? 3 ઇલેક્ટ્રોન ખૂટ્યું છે. બરાબર. તો આ નાઇટ્રોજન સામે બીજો નાઇટ્રોજન જ છે. તો આ એમ કહે છે કે મારા 3 ઇલેક્ટ્રોન ખૂટ્યું છે, તું મને આપી દે. પેલો સામે એવું જ કહેવાનું કે મારા 3 ખૂટ્યું છે, તું મને આપી દે. એટલે અહીંયા એ કઈ આપશે નહીં, પણ આપણે જેમ અહીંયા બતાવ્યું હતું એમ એમના વચ્ચે ભાગીદારી થવાની. અષ્ટક પૂરું કરવા માટે કેટલા? 3 ઇલેક્ટ્રોન ખૂટ્યું છે. તો આ 3 સામે ધરશે તો પેલો સામે 3 ધરશે. બરાબર ને? એવી જગ્યાએ મૂકશે 3 ઇલેક્ટ્રોન કે પેલો વાપરી શકે, પેલાના 3 ઇલેક્ટ્રોન આપણો વાપરી શકે. જો આ રીતે 1 2 3 4 અને 5. બરાબર. ચલો જુઓ આ અષ્ટક થઈ ગયું. થઈ ગયા ને 8 ઇલેક્ટ્રોન? 3 3 6 2 8. ચલો સેમ આ જ રીતે 3 3 6 2 8. હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ આમાં જે હતું એના કરતા આને જુદું કેમ લખ્યું? તો આના કરતા આને જુદું કેમ લખ્યું? ચલો અહીંયા 3 ઇલેક્ટ્રોન ભાગીદારી માટે રાખવાના હતા એટલે આપણે 3 આ બાજુ બતાવીએ તો નક્કી થઈ ગયું. હવે કેટલા વધ્યા? 2. તો 2 ને અલગ નહીં કરવાના.
બરાબર છે. એ બેની એક જોડી બનાવીને રાખવાની. તમને એમ થાય કે આમાં કેમ નથી બનાવી? આમાં જો એક જોડી તો બનાવેલી જ છે, પણ આ બધાને ભેગા કેમ કર્યા? કે સામે બંધ બનાવવા માટે 3 ઇલેક્ટ્રોન એ તરફ મોકલે છે, માટે આપણે બધાને એક જ જગ્યાએ લખ્યા છે. બરાબર. તો અહીંયા n ટ્રિપલ બોન્ડ n આવું બનશે, n ટ્રિપલ બોન્ડ n. બરાબર. ચલો સેમ આ જ રીતે દાખલા તરીકે તમને યાદ હશે ઇથાઇન, 10માની અંદર કદાચ ભણ્યા હશો. હવે ઇથાઇન કોને કહીએ છીએ? તો આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. બરાબર ને? હવે ઇથાઇન ની અંદર કાર્બન કેટલા? 2 કાર્બન વચ્ચે કેટલા? ત્રિબંધ. બરાબર. હવે જો ત્રિબંધ બનતા હશે તો કેવી રીતે ત્રિબંધ બનશે? જો આ રીતે એનું સૂત્ર ખરેખર તો આવું છે, C ટ્રિપલ બોન્ડ CH H, લોકો C2H2. ચલો અહીંયા કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 4. જો હું આ રીતે નથી લખતો, હું આ રીતે બતાવું છું. C, આ 3 સંયોજકતા ઇલેક્ટ્રોન, આ 4થું સંયોજકતા ઇલેક્ટ્રોન. બરાબર. ચલો એ જ રીતે અહીંયા 1 2 3 અને 4. ચલો હવે તમે જુઓ કે આ એક ઇલેક્ટ્રોન છે, તો અહીંયા હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, એટલે એની દ્વિક રચના પૂરી થવાની. અહીંયા બીજો એક હાઇડ્રોજન અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, એટલે દ્વિક રચના થવાની. જો મિત્રો યાદ રાખજો, હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન. આ જે કાર્બન છે એના 8 ઇલેક્ટ્રોન, 3 3 6 2 8. આ કાર્બનના 8 ઇલેક્ટ્રોન, 3 3 6 2 8. જો બધાનું પૂરું થઈ ગયું, આના 8 થઈ ગયા, આ કાર્બનના 8 થઈ ગયા, આ હાઇડ્રોજનના 2 થઈ ગયા, આ હાઇડ્રોજનના 2 થઈ ગયા. તો કેવી રચના મળશે? C ટ્રિપલ બોન્ડ C. બરાબર છે. અહીંયા આગળ બંને વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે H. આપણે આને શું કહીએ છીએ? અથવા C2H2. શું નામ આનું? ઇથાઇન. તો આમાં 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી છે. બરાબર. તો આ રીતે કોઈ પણ અણુની અંદર સહસંયોજક બંધ કેટલા બનશે એ આપણે આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા દર્શાવી શકીએ છીએ. બરાબર. તો વાત કરી સહસંયોજક બંધ કોને કહીએ છીએ, સહસંયોજક બંધ કેવી રીતે બને છે, સહસંયોજક બંધની સંખ્યા કેટલી હશે. બરાબર. આપણે અહીંયા જુદા જુદા ઉદાહરણ દ્વારા સમજ્યા છીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. લઈ લેજો સ્ક્રીનશોટ. જો મિત્રો અહીં એક પ્રશ્ન આવશે કે સાદા અણુઓની લુઈસ રજૂઆત માટેના નિયમો જણાવી ઉદાહરણ દ્વારા જુદા જુદા અણુઓનું લુઈસ બિંદુ નિરૂપણ કરો. આપણે 12મા સુધી કેમિસ્ટ્રીમાં ભણીશું તો ઘણી બધી વખત લુઈસ બિંદુ નિરૂપણ આવશે. કેટલાય બધા અણુઓ માટે લુઈસ બિંદુ નિરૂપણ એ કેવી રીતે કરી શકાય એ આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરવાના છીએ. હવે જો જુદી જુદી જગ્યાએ લુઈસ બિંદુ નિરૂપણનો ઉપયોગ કરવાનો હોય તો લુઈસ બિંદુ નિરૂપણ માટેના જે નિયમો છે એ આપણને ખબર હોવી જોઈએ અને લુઈસ બિંદુ નિરૂપણ આપણને કરતો આવડતું હોવું જોઈએ. યાદ રાખો કે લુઈસ બિંદુ રચના, જે લુઈસ બિંદુ રચના અથવા લુઈસ બિંદુ નિરૂપણ માં બંધની સંખ્યા, બરાબર ને, અથવા આપણે એમ કહીએ કે જે અણુ અથવા આયનની અંદર જે બંધ છે એ બંધ કેટલા બનેલા છે જેને આપણે બંધની સંખ્યા કહીએ છીએ. બરાબર છે. તો લુઈસ બિંદુ રચનામાં જે બંધ છે એ બંધની સંખ્યા, આ ઉપરાંત ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા, ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા. મિત્રો યાદ રાખો, ઇલેક્ટ્રોન યુગ્મો 2 પ્રકારના હોય, બંધકારક અને અબંધકારક. જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવે છે એને શું કહેવાય? બંધકારક. અને જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધ નથી બનાવતું, ખાલી એમનો વધારાનું છે, એને શું કહેવાય? અબંધકારક. દાખલા તરીકે તમને યાદ છે 1 2 3 4 5 6
બરાબર, જસ્ટ ખાલી તમને સમજાવી દઉં. ચલો અહીંયા તમે શું કર્યું, આ રીતે બંધ બનાવી દીધા ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા. હવે આપણને કોઈ એમ પ્રશ્ન પૂછે કે આમાં ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી, અને એમાં એમ પૂછે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા, તો એક બંધની અંદર એક યુગ્મ વપરાય. તો અહીંયા બંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મો કેટલા, 2. બરાબર છે. પ્રશ્ન પૂછો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા, તો આખે આખું આ યુગ્મ કહીશું. બરાબર ને, 1 2 3 અને 4. તો અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મો કેટલા, 4 છે. બરાબર. તો અહીંયા લુઈસ બિંદુ રચનાની અંદર બંધની સંખ્યા કેટલા બંધ, તો 2 બંધ. બંધ એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પણ બતાવે છે. એ જ રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની પણ સંખ્યા બતાવે છે. અને સૌથી મહત્વની અષ્ટકની રચના પ્રાપ્ત થવાનું સૂચવે છે. મતલબ કે આટલી બાબતો એ આ લુઈસ બિંદુ રચનામાંથી જાણી શકાય છે. કઈ કઈ? કંઈક તો બંધની સંખ્યા, ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા, અને જે અષ્ટક રચના છે એ અષ્ટક રચનાના નિયમનું પાલન થાય એ આ લુઈસ બિંદુ નિરૂપણની અંદર આટલી બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. આપણે નેક્સ્ટ ટાઈમે જે આ જુદા જુદા ઉદાહરણ દ્વારા લુઈસ બિંદુ નિરૂપણ કેવી રીતે કરીશું એની પણ થોડીક વાત કરીશું, અને એના જે નિયમો છે એ પણ આપણે સમજાવીશું કેવી રીતે લુઈસ બિંદુ નિરૂપણ કરવાનું. બરાબર ને, મેં તમને હમણાં બતાવ્યું કે અહીંયા તમે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, તો પ્રશ્ન એ થાય કે આવું કેવી રીતે દરેક માટે આપણે ગોઠવી શકીએ. બરાબર ને, આપણે કોઈ પણ અણુ માટે આ પ્રકારનું બંધારણ આપણને આવડવું જોઈએ, અને એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે, જે નેક્સ્ટ ટાઈમે કરીશું.